તો મિત્રો તમે જોઈ શકશો કે અત્યારે વાગી રહ્યા છે 6:15 થયા. તમે જોઈ શકશો કે એકવાર ફરીથી મોર ખાવા માટે આવી રહ્યો છે. તમે જોઈ શકશો આ બાજુ રોટલી છે, તો રોટલી ખાવા માટે કાયમ આવી છે સાંજ સવાર. અમુક ટાઈમે ફ્રી હોય ત્યારે તમને બતાવું છું. તમે જોઈ શકશો ફાઇનલી કે રોટલી ખાવા માટે મોર આવ્યો છે. તમે જોઈ શકશો ખાવા માટે શું કરે છે. તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે ચાનાનો લોટ અને આપણે બેસનથી સરસ મજાના તમે જોઈ શકશો ડુંગળીના ભજીયા, જે લીલી ડુંગળી હોય છે એના ભજીયા બનાવવા જઈ રહ્યા છે. તમે જોઈ શકશો અગર પણ આપણે ઘણી વાર ટ્રાય કરી છે જે ભજીયા બનાવવાની, અને હાલ આપણે તમે જોઈ શકશો કે એની ડુંગળીના ભજીયા, જે લીલી ડુંગળી હોય છે જે બજારમાં મળે છે, તમે જોઈ શકશો. અને બેસન આપણે તૈયાર કરી દીધું છે અલગ અલગ પ્રકારના જે મસાલા નાખીને, મીઠું નમક ને બધું તમે જોઈ શકશો. તો ચાલો અને પાડીએ. આ બધું તમે જોઈ શકશો કે આપણે તેલ મૂકી દીધું છે અને તેલ ફાઇનલી આપણે તેને ગરમ કરવા મૂકી દીધું છે હાલ. ત્યારબાદ આપણે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ભજીયા પાડીશું. તો મિત્રો તમે ફાઇનલ તમે જોઈ શકશો કે સરસ મજાના આપણે હાલ જે લીલી ડુંગળીના ભજીયા બનાવી રહ્યા તમે જોઈ શકશો કે એને ગોળમાં આપણે નાખી દીધા છે જે તેલમાં ગરમ કરવા માટે. તમે જોઈ શકશો સ્મેલ પણ સરસ મજાના આવી રહી છે અને લીલી ડુંગળીના સરસ મજાના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. ટેસ્ટફુલ બને છે. મિત્રો તમે ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે થોડા ઘણા ભજીયા 200-300 ગ્રામ ઘરે ખાવા માટે બનાવી દીધા છે. આ બાજુ તમે જોઈ શકશો એકદમ સરસ મને રેડી થઈ ગયા છે. હજુ પણ આ બાજુ ગોળ બીજું બાકી છે. તમે જોઈ શકશો તો 200-300 ગ્રામ આપણે ઘર માટે ખાવા માટે બનાવ્યા છે અને ફાઇનલી બની પણ ગયા છે. હવે આપણે બનાવીશું બટાકાની ચીપ. એ પણ સરસ મજાની બને છે, તો એ પણ આપણે ટ્રાય કરીશું આજે. તો આ બાજુ તમે જોઈ શકશો કે ફાઇનલી આપણે બટાકાની ચીપ બનાવવાની રેડી કરી દીધી. તમે જોઈ શકશો અને ફૂલીને સરસ મજાની તમને દેખાતી પણ હશે. તો આપણે ટ્રાય માટે બનાવી રહ્યા છે અને રાત્રિના આપણે ઘરે બનાવી રહ્યા છે. તો રાતના અત્યારે સરસ ફાઇનલી જોઈ શકશો બનીને રેડી થઈ જાય સરસ મજાના બટાકા આપણે ચીપ. આપણે સરસ મજાના બને છે.
તો મિત્રો તમે જોઈ શકશો કે હાથમાંથી પણ ખાય છે. મેં તમને ઘણી વાર બતાવ્યું છે. તો ખાવા માટે આવે છે. તમે જોઈ શકશો કાયમી મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે જોઈ શકશો એકવાર ફરીથી આવી ગયો છે. ઘણા બધા વિડીયોમાં તમને બતાવતો રહું છું. તમે જોઈ શકશો હાથમાંથી પણ ઘણીવાર ખાય છે. અને અત્યારે વરસાદની સિઝનમાં ખાવાનું ઓછું પડે છે એટલા માટે ચોક્કસ ખાવા માટે આવે છે. અને સવારે પણ આવે છે ખાવા માટે. અને દાણા ખાય છે, જેમ કે રોટલી પણ ખાય છે, ખીચડી પણ ખાય છે. તમે જોઈ શકશો હાથમાંથી નાખ બેટા લે બોલે 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 આવશે નાખ બોલાય શિવું પણ બોલાય. તમે જોઈ શકશો કે રોટલી નાખી રહ્યો છે મોરને. હા બાજુ